નમસ્તે શિક્ષક મિત્રો, વાલીગણ તથા વાલા બાળકો, ડિઝાયર એજ્યુકેશનમાં આપ સર્વેને આવકારતા હું હર્ષની લાગણી અનુભવું છું. આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર પાઠ નંબર 8 કૃષિ ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યા છીએ. આજે આપણે જે ટોપિક જોવાના છીએ તે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. એની જે 3 ઉપાયો છે એમાંથી પહેલું સંસ્થાકીય સુધારાની શરૂઆત આપણે આ વિડીયોની અંદર કરીશું. તો છેલ્લા વિડીયોની અંદર આપણે જોયું કે ભારતની અંદર જે કૃષિની ઉત્પાદકતા નીચી છે એના માટેના જે પરિબળો છે એમાં ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળોની વાત પૂરી કરી. આજે આપણે ભારતની અંદર જે ખેતીની ઉત્પાદકતા વધારવા માટેના જે ઉપાયો છે એ પૈકી સંસ્થાકીય સુધારાની વાત શરૂ કરીશું. તો જોઈએ સૌથી પહેલાં ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. કે ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધારસ્તંભ હોવાથી તેમાં સુધારણા થવું ખૂબ જરૂરી છે. એટલે કે ભારત દેશની અંદર કૃષિ ખૂબ મહત્ત્વનો વ્યવસાય છે અને ઘણા બધા લોકોનો આધારસ્તંભ છે અને એમાં સુધારણા થવી ખૂબ જરૂરી છે. તો જોઈએ કે આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રોની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે. એટલે કે ખેતીની ઉત્પાદકતામાં જો વધારો કરવામાં આવશે તો એને કારણે ગ્રામ્ય ક્ષેત્રની અંદર જે લોકો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી જે ચીજવસ્તુઓની ખરીદી કરે છે એમાં વધારો થશે, જેના પરિણામે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને પણ ઉત્પાદન અથવા તો વિકાસનો બળ આગળ વધશે. તો આપણા દેશની અંદર રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે જેવા પ્રશ્નોનું પણ નિરાકરણ ઓટોમેટિક આવશે. તો કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવા માટેના જે ઉપાયો છે એમાં 3 છે. પહેલું છે સંસ્થાકીય સુધારાઓ, બીજું છે ટેકનોલોજીકલ સુધારાઓ અને ત્રીજું છે અન્ય ઉપાયો. તો આ જે ઉપાયો છે એમાંથી આપણે સૌથી પહેલાં સંસ્થાકીય સુધારાની શરૂઆત કરીશું. તો સંસ્થાકીય સુધારા શરૂઆત કરતાં પહેલાં જો વિદ્યાર્થીઓ, શિક્ષકો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુને વધુ શેર કરજો. તો સંસ્થાકીય સુધારાની શરૂઆત કરીએ છીએ કે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય સુધારાઓને હાથ ધરવામાં આવેલા છે, જે કૃષિ ક્ષેત્રની એક આર્થિક પ્રગતિ માટે અનુકૂળતા બનશે. તો એની અંદર જોઈએ પહેલું છે જમીન વિષયક સુધારાઓ. તો સંસ્થાકીય સુધારાની અંદર પહેલા ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ જમીન વિષયક સુધારાઓ. જે આપણે આગળ જોયું કે ભારતની અંદર ખેતીની ઉત્પાદકતા જે નીચી હતી એની અંદર કીધું હતું કેટલાક જમીનદારી પ્રથાઓને કારણે આપણા દેશની ખેતીની ઉત્પાદકતા નીચી હતી. જો એમાં સુધારા વધારા કરવામાં આવે તો ખેતીની ઉત્પાદકતામાં આપણે વધારો કરી શકીએ એમ છીએ. તો જોઈએ કે ભારતના ખેડૂતોને જમીનની માલિકી મળે, ગણોતી અને ખેડા હકની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા એટલે કે ગણોત નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. એટલે કે ભારતની અંદર જે અમુક કાયદાઓ બનાવવામાં નહોતા આવ્યા જેને કારણે ખેડૂતોને સલામતી નહોતી એના કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોનું આર્થિક રીતે શોષણ થતું અટકે છે, ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે છે અને એ સ્થિતિનું નિર્માણ થતાં એવું ખેત ઉત્પાદન વધારવા માટેના પ્રયત્ન કરશે અને છેલ્લે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતામાં વધારો થશે. તો આગળ આપણે જોયું હતું કે ગણોતિયા પાસેથી મોટા ભાગનો ઉત્પાદનનો ભાગ એ જમીનદારો જમીન મહેસૂલ સ્વરૂપે લઈ લેતા હતા, પરંતુ હવે એ અટકાવવા માટેનો કાયદો બનાવ્યો છે, જેને પરિણામે મોટો ભાગ જે ખેડૂતો છે પોતાની પાસે જ રહે છે અને ખેત ઉત્પાદન વધારવા માટે પ્રયત્ન પણ કરે છે, જેને કારણે સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતામાં વધારો થશે. તો આ જમીન વિષયક સુધારાને કારણે સંસ્થાકીય સુધારા કરવામાં આવ્યા છે, જે ભારતની કૃષિની અંદર ઉત્પાદકતામાં વધારો નિપજાવવા માટેના આવશ્યક પરિબળો છે. બીજું છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. કે આપણે આગળ વાત કરી હતી કે ખેડૂતોને સમયસર યોગ્ય રીતે ધિરાણ પ્રાપ્ત થવું એ ખૂબ જરૂરી છે. તો એના માટેના પણ સુધારા કરવામાં આવ્યા છે કે ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969માં અને 1980માં એમ 2 વર્ષો દરમિયાન બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું હતું. એટલે કે બેન્કો અત્યાર સુધી જે પ્રાઇવેટ હતી એને સરકાર હસ્તક લાવી દેવામાં આવી છે. આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ને માત્ર કૃષિ ક્ષેત્ર માટે એક દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવી નાબાર્ડ, નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના 1982 કરવામાં આવી છે. એટલે માત્ર ને માત્ર ખેડૂતો
ખેતી અને ખેતીને યોગ્ય સુવિધા મળી રહે તે માટે મધ્યસ્થ બેંકનું એક અંગ એવી નાબાર્ડની સ્થાપના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ નાબાર્ડનું ફૂલ ફોર્મ પૂછી શકાય અથવા તો એની સ્થાપનાનું વર્ષ પૂછી શકાય છે. તે કે 1982માં જે નાબાર્ડની સ્થાપના કરવામાં આવી એના અંતર્ગત RRBS રિલિજિયન રૂરલ બેંક્સ અને LDBS એટલે કે લેન્ડ ડેવલપમેન્ટ બેંક જમીન વિકાસ બેંકોનો વિકાસ કરવામાં આવ્યો છે. એટલે કે તમે કહી શકો છો કે આ રીતે ગામડાની અંદર જુદી જુદી બેંકોનો વિકાસ કરી ખેડૂતોને સમયસર અને પૂરતું અને સસ્તું ધિરાણ પ્રાપ્ત થઈ શકે એના માટે આ સંસ્થા દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવે છે. તો આ રીતે કે સરળ રીતે ખેતી કાર્ય કરવા માટે જે મૂડીની પ્રાપ્તિ માટે પૂરતા અને સસ્તા દરે વળતર મળી રહે તે માટે ખેતીની ઉત્પાદકતા વધુ હોઈ શકે છે. તો ટૂંકમાં ખેડૂતોને સમયસર યોગ્ય સમયે અને પૂરતા ઓછા વ્યાજના દરે જો ધિરાણ પૂરું પાડવામાં આવશે તો ખેતીની ઉત્પાદકતા આપણે વધારી શકીએ છીએ. તો એના માટેનો સુધારો થયો સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. ત્રીજું છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો, કે ખેડૂતો વસ્તુનું ઉત્પાદન કે પેદાશની ઉત્પાદન કર્યા પછી એના વેચાણ વ્યવસ્થાની અંદર પણ કેટલોક સુધારાની જરૂર હતી. તો જોઈએ અંદર વેચાણ વ્યવસ્થામાં શું સુધારો કરવામાં આવ્યો છે. તે કે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં રહેલી જે ખામીઓ હતી એને દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાં લેવામાં આવ્યા છે. એની અંદર વાત કરીએ તો પહેલું, નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે. એટલે કે ખેડૂતોને યોગ્ય અને સમયસર બજારના ભાવ મળી રહે તેવા બજારોની સ્થાપના કરવામાં આવી છે. બીજું, ખેત ઉત્પાદનની ગુણવત્તા અનુસાર તેનું વર્ગીકરણ કરવામાં આવે છે અને એના માટે એગમાર્ક એગ્રીકલ્ચર માર્કેટિંગ નામની પ્રથા દાખલ કરવામાં આવેલ છે. તમે સાંભળ્યું હશે કે જેવી રીતે સોનાનું માપ હોલમાર્કમાં મપાય છે એવી રીતે રૂનું માપ વોલમાર્કમાં, રૂનું જે છે રૂ એટલે કે ઊનમાંથી એને વોલમાર્ક કહેવાય છે. એ રીતે ખેડૂતો માટે ખેતીની જે વસ્તુનું ઉત્પાદન થાય છે એના માટેનો જે માર્કો નક્કી કરવામાં આવ્યો છે એ એગમાર્ક છે, એની પ્રથા દાખલ કરવામાં આવી છે. ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે એટલા માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ એટલે જે દેશ લેવલે અને રાજ્યની અંદર રાજ્ય કોઠાર નિગમો પણ ઊભા કરવામાં આવ્યા છે. એટલે કે યોગ્ય ભાવ ન મળતા થોડો સમય માટે જો ખેડૂતોને પોતાનો પાક સંગ્રહ કરવો છે તો એના માટે ગવર્મેન્ટ જે કોઠારો બનાવવામાં આવી છે રાષ્ટ્ર લેવલે અને રાજ્ય લેવલે પણ એના કોઠારો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં યોગ્ય સંગ્રહ કરીને એનો યોગ્ય ભાવ મેળવી શકે. આગળ, ખેત પેદાશોની ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આજે તમે જોઈ શકો છો રેડિયો છે, ટીવી છે, પછી મોબાઈલ છે કે જેની અંદર ખેત પેદાશોના ભાવ અત્યારે બજારમાં શું ચાલી રહ્યા છે એનો અહેવાલ ખેડૂતો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે, જેથી ખેડૂતોને ખબર પડે કે અત્યારે બજારમાં ભાવ શું ચાલી રહ્યા છે. અને પાંચમું કીધું છે ખેડૂતોને બજારના ભાવના ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે, જેને ઘણીવાર આપણે ટેકાના ભાવ તરીકે પણ ઓળખીએ છીએ. આપણે સાંભળ્યું છે કે ઘણી વખત સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે, જે જો એક વસ્તુ તમે સરકારને વેચવા માટે આવે તો એને યોગ્ય ભાવ તમને પ્રાપ્ત થાય છે, જેથી કરીને ખેડૂતોને સમયસર અને પોતાના પાકનો યોગ્ય ભાવ મળી રહે અને બીજી વાર એનું ઉત્પાદન કરવા માટે પ્રેરાય એટલા માટે આવા ટેકાના ભાવ અથવા તો તળિયાના ભાવ પણ નક્કી કરવામાં આવે છે. તો આવી કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો કરવાથી પણ યોગ્ય રીતે વસ્તુના ઉત્પાદનમાં વધારો થાય છે અને ખેત પેદાશમાં વધારો થતો જોવા મળે છે. હવે છેલ્લું છે કૃષિ સંશોધનો. તો જોઈએ કે ખેતીને લગતા કેટલાક સંશોધનો પણ કૃષિ ઉત્પાદન વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો ભારતના ખેડૂતો ઓછા વિકસિત હોવાથી તેઓ આર્થિક રીતે નબળા છે. પરિણામે કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી, માટે આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવેલી છે. એટલે કે ભારતના ખેડૂતો શિક્ષિત ઓછા છે, પરિણામે આર્થિક રીતે તંગી અનુભવે છે, એટલે જાતે સંશોધન કરી શકતા નથી. તો આ કૃષિનું સંશોધન કરવા માટેની જવાબદારી નાબાર્ડ નામની બેંકને સોંપવામાં આવી છે, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે એ અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય એને સંલગ્ન વાવેતર કરે, જેથી વધુ આવક મેળવે અને બજારલક્ષી ઉત્પાદન લેતા થાય. એટલે ખબર પડે કે અત્યારે જે વસ્તુના ભાવ ચાલી રહ્યા છે જેનું ઉત્પાદન કરવામાં આવે તો વધારે ભાવ મળી શકે એમ છે, તો એની માહિતી કૃષિ સંશોધન દ્વારા નાબાર્ડ એ ખેડૂતોને પહોંચાડવાનું કામ કરે છે. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવી, સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ અમલમાં મૂકવી, પંચાયતી રાજનો અમલ કરવો, સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ અમલમાં મૂકવી અને જનધન યોજના વગેરે જેવી યોજનાઓ શરૂ કરીને પણ કૃષિ ક્ષેત્ર આધુનિકીકરણ તરફ
પ્રેરી ખેત ઉત્પાદન વધારવા માટેના પ્રયત્નો વાળી શકાય છે. તો આ રીતે જુદા જુદા પ્રયત્ન કરીને ભારત દેશની અંદર જે કૃષિનું સંશોધન છે એ કરીને ભારતના કૃષિના ઉત્પાદનમાં વધારો કરી શકીએ એમ છીએ. તો અહીંયા વાત પૂરી કરી આપણે કૃષિ સંશોધનની સાથે કે ભારતની અંદર ખેતીની ઉત્પાદકતા વધારવા માટેના જે સંસ્થાકીય સુધારા હતા એના 4 મુદ્દાની વાત પૂરી કરી હતી. હવે ટેકનોલોજીકલ સુધારા સાથે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો. આપણું ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત.